એટલે ઇન્દ્ર રાજા કે મારો ખરાબ તો ખોટો નહીં પડે, પણ તમે ભોળાનાથ આગળ જાઓ. અત્યારે જેનો તહેવાર હાલે છે એને શ્રાવણ માસ, ભોળાનાથ ને કયો ડમરું વગાડે એટલે વરસાદ અંધાધાર થાય. આખું ગામ હપીન અને ભોળાનાથ આગળ કૈલાસમાં જવા નીકળ્યું. ત્યાં ઇન્દ્ર રાજાને વળી વાતમાં મગજમાં આવ્યું કે મેં હરાબ દીધો ને મારે નિવારણ કરવું. એની પેલા એ પૂગી ગયા ભોળાનાથના પગમાં પડીને કે ભોળાનાથ કે બોલો હું જોઈ 5 વર્ષ ડમરું નો વગાડતા. હવે આ ગામજનો ગયા ત્યાં ઓલે માગી લીધું ઇન્દ્ર રાજાએ કે 5 વર્ષ ડમરું નો વગાડતા. ભોળાનાથ આગળ આખું ગામ ગયું કૈલાસમાં અને કે પ્રભુ અમારી ઉપર કાંઈક મહેરબાની કરો અને તમે ડમરું વગાડો. એ કે મેં ડમરું ગીરવે મૂકી દીધું છે, હવે હું નહીં વગાડું. પાછા આવીને એક ખેડૂત અનાજ માંડ્યો વાવવા. વૈશાખ મહિનો આવ્યો એટલે આખું ગામ ભેગું થયું કે તું મૂર્ખ્યો છો, આ વાવ જ કે મારે ઘરમાં દાણા પડ્યા છે અને આજ દિલ્હી આપણે ખેતી કરી, હું નો વાવું અને નહીં ભૂલાઈ ગયું હોય તો એ કે એટલે ભૂલ્યા કે એ હાસું. સીધી લાઈટ આપણે માં ભગવતી પાર્વતી ને થઈ કે ભાઈ આ ડમરું વગાડવાને એને નિમ લીધું અને ઓલો વાવીને બેઠો મારો ભગત. ભગવાન ને અડબડાવી નહીં કે જાગો કે ઓલો વાવીને બેઠો છે. એટલે કે પણ મારે નિયમ છે ડમરું વગાડવા. એ કે પણ તમે ભલે નિયમ લીધું, તમે 5 વર્ષ નહીં વગાડો ને ભૂલી જાઓ તો એ કે શંકર ભગવાન કે એ હાસું કે લાઈવ ડમરું વગાડ્યું ને અનાધાર મુસળધાર વરસાદ થયો. એમ 5 વર્ષ આપણે કદાચ માની લો કે તું નાખી હોય અને તમે ભૂલી જાઓ તો એટલે કોઈ પુણ્યમ ન ભૂલતા. મારે કહેવાનું એ છે કે પુણ્યમ આપણે દર વખતે લખાઈ જવી જોઈએ, કોઈ લખવી ન પડે અને ભૂલાય નહીં. આપણે ખેડૂ છે, ખેતી આપણે ભૂલી ગયા હોય તો શું થાય? એટલા માટે આપણે સત્સંગમાં કહેવું પડે રામના